ભાજપ ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને જામનગરમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધનો ચેપ્ટર 2 ની શરૂઆત. રાજપૂત સમાજ બહાર ક્ષત્રિય મહિલાઓ આમરણ ઉપવાસ પર ઉતર્યાની આજથી આગામી 1 મે સુધી જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ કરશે પ્રતિક ઉપવાસ. રૂપાલા સામેના વિરોધમાં બ્રાહ્મણ સમાજ, ચારણ સમાજની બહેનો પણ જોડાઈ છે અને ઉપવાસની સાથે સાથે રૂપાલા અને ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. જય માતાજી, જય ભવાની. હું જામનગરથી રાઠોડ પારસબા. આજે અમારે આટલું બધું મોદી સાહેબને જણાવવાનું કે આટલું બધું આજે અમે બહેનો હેરાન છે. ખેડૂતો માટે કોઈ વાત થાય કે કોઈ ગાયો માટે વાત થાય, અમારા બહેનો દીકરીઓ માટે વાત થાય, ત્યારે મોદી સાહેબને તરત જ ફેસલો કરી દેવો જોઈએ. આટલું બધું અમે કરી છીએ તો આમાં કઈ ખોટી વાત છે જ નહીં. એટલે મારું એટલું કહેવાનું થાય છે કે હવે બધા સમજી જાજો અને બધાની લિમિટમાં જ બોલજો અને જ્યારે પણ શપથ લ્યો ને ત્યારે એવું બોલજો કે કોઈ દિવસ હું એકાય અન્ય સમાજની બેટીની વાત નહીં કરું. બેટીને લઈને આગળ વધતા છો આજીવન અને હજી વધતા રહ્યો છો. ખાલી અમારી એક જ માંગ છે કે રૂપાલાને હટાવી દો. એટલે અમે પોતે ભાજપને સપોર્ટ કરી. જય ભવાની, જય ભવાની, નારી શક્તિ. જય માતાજી, જય ભવાની. હું ચંદ્રિકા વરણજી સિસોડા. આજ રોજ અમે 22 તારીખને આજ રોજના ખાતે અમે રાજપૂત સેવા સમાજ ખાતે આજે અમારા તમામ રાજપૂત સમાજના બહેનો એકઠા થયા છે અને અનશનનો કાર્યક્રમ છે અમારો આજે. અને આજે અમારે અસ્મિતાનો સવાલ છે. ભાજપમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે પોતાનું નિવેદન આપ્યું હતું, બેટી રોટીના વ્યવહારનું આવેદન આપેલું હતું, એના વિરોધમાં અમારે આંદોલન ચાલી રહ્યું છે, પણ એને ટિકિટ હટાવી નથી. એટલે અમારે આજે પાર્ટ 2 નો કાર્યક્રમ શરૂ થયો છે. ભાજપ ઓપરેશન અમે આ કાર્યક્રમ કરવાના છીએ અને 18 વર્ણના બહેનોને લઈને સાથે લઈને અમે અનશનનો કાર્યક્રમ 1 મે સુધી ચાલુ રાખીશું. જો અમને જવાબ નહીં મળે તો અન્ય કાર્યક્રમો પણ અમારા થશે. જય માતાજી, જય ભવાની. આ જે વિરોધ છે એ માત્ર રૂપાલા નહીં પણ ભાજપ વિરોધ પણ થઈ ગયો છે. ધ્રોલ છે, ધ્રોલમાં દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે પણ રાજપૂત સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે. ત્યારે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અનેક રેલી અને મહાસંમેલન યોજાયું છતાં પણ રાજપૂત સમાજની માંગ સંતોષાઈ નથી. ત્યારે રાજપૂત સમાજ હવે લડી લેવાના મૂડમાં છે અને તારીખ 22 થી ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મરથ રાજપૂત સમાજના ગામડે ગામડે જઈ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. ધ્રોલ તાલુકાના રાજપૂત સમાજના ગામડે ગામડે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. આજે ધ્રોલ દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે બહોળી સંખ્યામાં આજુબાજુના ગામડાના લોકો હાજર રહ્યા હતા. હાજર લોકોનો એક જ સૂર હતો કે જય ભવાની, હવે ભાજપ જવાની. આખરે તો રાજપૂત સમાજ હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં છે. અને જો વાત કરીએ તો ભાવનગર બેઠક ગારિયાધાર છે, ત્યાં પણ અત્યારે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. અને જો વધુ વાત કરવામાં આવે તો આજે જ બેઠક મળી હતી જેટલા પણ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો છે અને એમની સાથે ગુજરાતના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, એમની 2 કલાક જેટલી એક પ્રાઇવેટ હોટેલ છે એમાં મિટિંગ ચાલી હતી. અને એમાં પણ એ જ વાત હતી કે કેવી રીતે ક્ષત્રિયો જે છે એમને શાંત કરવા. પણ જે મુજબનું આખા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ અત્યારે પ્રદર્શન ચાલી રહ્યું છે, લાગતું નથી કે ક્ષત્રિયો છે ક્યાંય પણ નમે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.